રાંધનપુરના કામલપુર ખાતે ખારેક ઉત્સવ 2026 સંપન્ન થયો ત્યારે આ ઉત્સવને લઈને ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન મળ્યું. કાર્યક્રમનું આયોજન કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એગ્રેસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ખેડૂતોમાં ખારેકની આધુનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ઉત્સવ દરમિયાન ઉપસ્થિત કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને લાલ ખારેકની વૈજ્ઞાનિક ખેતી, ગુણવત્તાયુક્ત રોપાની પસંદગી, બાગાયતનું આધુનિક સંચાલન, ઉત્પાદન વધારવાની નૂતન પદ્ધતિઓ તેમજ વૈશ્વિક બજાર વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કંપનીનો મુખ્ય ધ્યેય કચ્છ અને ગુજરાતના સ્થાનિક ખેડૂતો સહિત દેશ વિદેશના ખેડૂતોને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી તેમજ બાગાયત સંબંધિત જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડી આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો પરબતભાઈ ચૌધરી, ગેનાભાઈ પટેલ, ગણેશભાઈ ચૌધરી, લખમણભાઈ પટેલ, કિશનસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ ઉપરાંત કચ્છ કોપ સર્વિસીસના આશિષ શર્મા, અરવિંદ પટેલ, જયેશભાઈ શાહે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને ખારેકની ખેતીને વધુ નફાકારક બનાવવાના કિંમતી સૂચનો આપ્યા હતા. નવીન માહિતી મેળવીને ઉપસ્થિત તમામ ખેડૂતો ઉત્સાહિત જણાતા હતા. ખૂબ ખુશીનો વાત છે કે આપણે આવા ફંક્શનો અહીંયા જનરલી થતા નથી હોતા, પણ મેં કચ્છ ક્રોપ પ્રાઇવેટ લિમિટેડને વિનંતી કરી અને કીધું મારા વિસ્તારમાં પણ એક આવી સારી સભા કરો. તો લગભગ 1 મહિના પહેલાં એના અધિકારીઓ સ્થળ ચકાસણી માટે આવ્યા. એમને અમને સહયોગ આપવાની ખાતરી આપી અને આપણે અહીંયા એમને અનુરૂપ વ્યવસ્થા કરી શક્યા. તો એ લોકોએ અહીંયા એક પ્રોગ્રામ કર્યો અને આજે જે 100-200 ખેડૂતો અહીંયા સાથે હાજર રહ્યા એ બધાને માહિતીનું આદાન પ્રદાન થયું. સાથે સાથે બધા ખેડૂતોમાં ખૂબ ઉત્સાહની લહેર દેખાય છે અને આવા ભવિષ્યમાં ફંક્શનો થતા રહે એ માટે અમે બધા ફરી પણ પ્રયત્નશીલ રહીશું.